વાત કરીએ અમરેલીની તો અમરેલી ચૂંટણી પૂરી થતાની સાથે જ અમરેલીમાં ભાજપમાં મોટો ભૂકંપ જોવા મળ્યો છે। જી હા, અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ જાહેર કાર્યક્રમમાં પોતાનો રોષ ઠાલવ્યો છે। આ અંતર્ગત આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ પણ થયો છે। તો ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ ફરી એક વખત અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં સર્જાયો મોટો ભૂકંપ। તો સાંસદ નારણ કાછડિયા દ્વારા ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા। કોંગ્રેસ પાર્ટીમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડિયા થયા લાલઘૂમ। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા નેતાઓને બે હાથમાં લડ્ડુ અને પોતાની પાર્ટીમાં છોકરાઓને પતાસું। આ બાબતે અનેક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું પ્રોત્સાહન આપતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘટી પડે આ વાતને લઈને નારણ કાછડિયા લાલઘૂમ થયા છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થતા નારણ કાછડિયા ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા અને ત્યારે ભરત સુતરિયાની પસંદગી મામલે હાઈકમાન્ડને પણ આડે હાથ લીધું। તો આ અંતર્ગત ભાજપના દિગ્ગજ નેતાઓને પડતા મૂકી નવા ઉમેદવારની ટિકિટ કેમ? અનેક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે। ત્યારે નારણ કાછડિયા અવારનવાર લોકોની વચ્ચે પોતાની વાણી વિલાસને લઈ સરખું ભાષણ પણ નથી આપી શકતા, એવા ઉમેદવારની ટિકિટ કેમ? અનેક સવાલો આ બાબતે ચર્ચાયા છે। ત્યારે ભાજપના કાર્યકરોને ઇગ્નોર કર્યા છે તેવું પણ અહીં જણાવવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ ભાજપમાં ભડકો કરીને નારણ કાછડિયાએ રોષ ઠલવ્યો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ પણ થયો છે। કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો કરતા 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે। તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી ન, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી। ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખજો, આમ નહીં કરો તો આમ કરી નાખજો, આમ નહીં કરો તો તમને આમ કરશું, તમને પોલીસ, આ જિલ્લામાં પોલીસ છે ને એની અમને ખબર છે કેટલી અને બધી અમારી તાકાત છે। એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવું, અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી। એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં કેસ ના કર્યો। અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય। તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે? અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું, જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ। કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ, એમાં અમને વાંધો પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જૂનો કાર્યકર્તા છે, જે અડેખમ કાર્યકર્તા છે, એને ક્યારેય અન્યાય ન થાય। કારણ કે આજે આપણી સત્તા છે, આપણી રૂલિંગ પાર્ટી છે, અને આપણે રૂલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે, છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી, એક પણ કાર્યકર્તા નથી, એક પણ નેતા નથી, એનું કોઈ નેટવર્ક નથી, એમની આગળ કોઈ સત્તા નથી, છતાં પણ આપણને હંફાવે છે। તો એમની પાછળનું પણ કંઈક કારણ છે, એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ। તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી
અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે. ત્યારે આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો. છતાં પણ આપણે 2 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1,000 જીત્યા હતા. તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા. તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે, એની પાછળનું પણ કંઈક કારણ છે. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી. હું પાર્ટીનો આભારી છું. મને કોઈ રંજ નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભા સાહેબ હતા, બાબુભાઈ ઉદાડ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ન આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી હું લડી જવાના છું. છેલ્લા શ્વાસ સુધી. એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી. હું તમારી સાથે છું અને રહેવાનો છું. આટલી જ વાત કરવી છે. અને દિલીપભાઈ સંઘાણી જે આજે ઇફકોના મોટામાં મોટી વિશ્વની જે સંસ્થા છે એને ચેરમેન બન્યા છે, એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન પદને આપણે આવકારીએ.